નમસ્કાર. આજે આપની સમક્ષ વારંવાર પૂછાતો ઇડિયમ્સ અને ફ્રેઝિસના પૂછાઈ ગયેલા એમસીક્યુ લઈને આવ્યો છું. પૂરા ચાન્સ છે આમાંથી એક પ્રશ્ન તો આવશે જ. બિલકુલ સમય ન બગાડતા શરૂ કરીએ ઇડિયમ્સ અને ફ્રેઝિસ. પહેલી વાત, ઇડિયમ્સ અને ફ્રેઝિસ એટલે એ કે કહેવત આપી હશે ઉપર અને તેને ઓળખી બતાવવાની છે નીચે એમસીક્યુ માંથી. સ્ટાર્ટ કરીએ. પહેલું છે બિલો ધ બેલ્ટ, એટલે મતલબ થાય છે અંડર ધ ટેબલ, ખોટી રીતે કામ કરવું, એટલે કે અનફેર ઓર અનજસ્ટ બિહેવિયર. બાકીના ત્રણ જુઓ. અ પંચ ઇન બોક્સિંગ, બિલકુલ નહીં. ડુઈંગ સમથિંગ ગ્રેસફુલી, બિલકુલ નહીં. હિટિંગ સમવન લાઇટલી, ના. અનફેર ઓર અનજસ્ટ બિહેવિયર. બીજું છે પાર્ટ અને પાર્સલ. પાર્ટ એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ થાય અને પાર્સલ એટલે તમે ગુજરાતીમાં મોકલી દો કે પાર્સલ કરવું. તો સિમ્પલ મતલબ જુઓ, પાર્ટ હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય, તો બાકીના ત્રણ એમસીક્યુ જુઓ. અ સ્મોલ એન્ડ અનઇમ્પોર્ટન્ટ થિંગ, બિલકુલ નહીં. આ જીપીએસસીમાં પૂછાઈ ગયું છે. સમથિંગ ધેટ કેન બી ઇઝીલી રિમૂવડ, બિલકુલ નહીં. અ ટેમ્પરરી અરેન્જમેન્ટ, બિલકુલ પણ નહીં. અહીંયા આન્સર આવે છે એન ઇન્ટિગ્રલ એન્ડ અનઅવોઇડેબલ કોમ્પોનેન્ટ. બરાબર. Despite numerous setbacks, she remained optimistic and continued to. અહીંયા હું શબ્દોના પણ ગુજરાતી એટલે લખું છું કે પરીક્ષામાં પૂછાઈ શકે તો તમને આવડે. Despite numerous, setback નો મતલબ છે હારવું. She remained optimistic એટલે કે આશાવાદી and continued to. વાક્યને સમજો કે તે હારી છતાં તેણે આશા છોડી નહીં અને મહેનત કરવાનું શરૂ રાખ્યું. આટલું ગુજરાતીમાં ખબર પડ્યું. હવે એમસીક્યુ પર જાઓ. ટર્ન ઓવર અ ન્યૂ લીફ એટલે કે ફરી શરૂઆત કરી, બિલકુલ નહીં. થ્રો કોશન ટુ ધ વાઇન્ડ, રિસ્ક લેવું, ના. પુલ ધ લેગ, કોઈ આગળ વધતું હોય તો તેને રોકવું, બિલકુલ નહીં. આન્સર આવશે કીપ હર નોઝ ટુ ધ ગ્રાઇન્ડ સ્ટોન. વોટ ડઝ ધ આઇડિયમ ચોક એન્ડ ચીઝ મિનિંગ? તો જુઓ, ચોક એટલે લખવાનો ચોક ગણી લો અને ચીઝ એટલે ચીઝ, રાઈટ, ખાવાનો ચીઝ. એ બંને કેવી વસ્તુ છે? બંને વિરુદ્ધ વસ્તુ છે. કોઈ મતલબ થઈ રહ્યો છે? ના. તો સિમ્પલી જવાબ આવશે થિંગ્સ ધેટ આર ઓપોઝિટ ઓર કમ્પ્લીટલી ડિફરન્ટ. વોટ ડઝ ધ ઇડિયમ ઓલ હેન્ડ ઓન ડેક મિનિંગ? મતલબ છે બધા લોકો કામમાં જોડાવા. ઓલ હેન્ડ્સ ઓન ડેક, બધા લોકો કામમાં જોડાવા. તેથી જવાબ આવશે એવરીવન વર્કિંગ ટુગેધર. પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે, ફટાફટ યાદ રાખતા જાઓ, રિપીટ કરતા જાઓ. આગળ વધીએ. સ્ટાર ક્રોસ્ડ લવર્સ મતલબ શું થાય છે? સ્ટાર ક્રોસ્ડ એટલે સ્ટાર એટલે ચમકવું, ક્રોસ એટલે આડું ઉતરવું, લવર્સ એટલે પ્રેમીઓ. એવું રિલેશનશિપ જે નિષ્ફળ જવાનું છે. તમારી આસપાસ એવા રિલેશનશિપ હશે જેમાં છોકરો 30 વર્ષનો હોય અને છોકરી 17 વર્ષની હોય, તો તમને બધાને ખબર છે કે તે એક સ્ટાર ક્રોસ્ડ લવર્સ છે. લવર્સ હુઝ રિલેશનશિપ ઇઝ ડૂમ એટલે કે જેમનું રિલેશનશિપ ડૂબવાનું છે. એટ 6 એન્ડ 7 મતલબ થાય છે અસ્તવ્યસ્ત. આટલા તમે યાદ રાખશો, એમસીક્યુ નહીં થાય. તમે રૂઢિપ્રયોગો યાદ રાખો. આ રૂઢિપ્રયોગો છે, રાઈટ. ઇન ચાઓસ ઓર કન્ફ્યુઝન. એટ 6 એન્ડ 7 નો મતલબ થાય છે અસ્તવ્યસ્ત. ઇન ચાઓસ ઓર કન્ફ્યુઝન. મમ્સ ધ વર્ડ મીન શાંતિ જાળવવી. કીપ ક્વાઇટ. તમે એમસીક્યુમાં બી જોશો ને તો 3 એમસીક્યુ સિમિલર દેખાશે અને એક એમસીક્યુ અલગ દેખાશે. સ્પીક લાઉડલી, જોરથી બોલવું. સ્ટે ન્યુટ્રલ, કોઈ પક્ષ ન લેવો. ગોસિપ સિક્રેટલી, છુપાઈને વાતો કરવી. અહીંયા કીપ ક્વાઇટ કરતા બાકીના ત્રણે કંઈક અલગ મતલબ કાઢી રહ્યા છે. ઇન ડ્રીપ્સ એન્ડ ડ્રેપ્સ. ડ્રીપ્સ અને ડ્રેપ્સ એટલે ઓછું આપવું તે પણ તૂટક. હપ્તો લાખનો પાછું રેગ્યુલર ભરે નહીં અને કે પાછું શિવને માથે દેવું જ હોય, બરાબર, એવી વાત છે આ.
ઇન ડ્રીવ્સ એન્ડ ડ્રેવ્સ નો મતલબ થાય છે ઇન સ્મોલ irregular amounts. Pain in the neck meaning when someone or something is very annoying. જ્યારે તમને નેકમાં દુખાવો થાય તેવી વસ્તુ છે. યાદ રાખજો, pain in the neck means when someone or something is very annoying. Straight from the horse's mouth. હોર્સિસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ. હોર્સિસ કેમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ? પહેલાના ટાઈમમાં લોકો હોર્સનો ઉપયોગ ઘોડેસવારી માટે કરતા હતા. જો અહીંયા ડોન્કીસ માઉથ આવે તો એ આવશે ફ્રોમ અનોયમસ ટીપ, પણ અહીંયા હોર્સિસ માઉથ છે તેથી તેનો મતલબ આવશે ફ્રોમ અ રિલાયબલ સોર્સ. યાદ રાખજો. Her explanation was so convoluted that it left everyone confused. બધાને તેમણે કન્ફ્યુઝ કરી દીધા. કન્ફ્યુઝ એટલે સમજ ન પડ્યું. કન્ફ્યુઝ થાવ એટલે તમે નાના છોકરાને જોજો, કોઈ પ્રશ્ન ના સમજાય ને તો માથું ખંજવાળા લાગશે. તો તે જ છે, જુઓ, સ્ક્રેચિંગ ધેર હેડ્સ. બાકીના ત્રણ જુઓ. બાઇટિંગ ધ બુલેટ. બાઇટિંગ ધ બુલેટનો મતલબ એવો થાય કે પેલો પ્રશ્ન વારંવાર આવતો હોય કે બે માંથી એક ચૂઝ કરવાનું, પણ બે તમારું ફેવરિટ હોય, તો તે કન્ડિશનને કહેવાશે બાઇટિંગ ધ બુલેટ. ટર્નિંગ અ બ્લાઇન્ડ આઈ એટલે તમને ખબર છે કે ઓળખીતો જે પૈસા લેવા આવવાનો છે એટલે તમે શું કરો? ટર્નિંગ અ બ્લાઇન્ડ આઈ. સ્ટીલિંગ ધ શો મતલબ એવો છે કે લગન કોઈ બીજાના છે પણ તમે એવા જોરદાર રેડી થઈને ગયા છો ને એટલે તમે ત્યાંના સ્ટીલિંગ ધ શો થઈ ગયા છો. રાઈટ. ગ્રીઝીસ ધ પામ્સ. ગ્રીઝીસ ધ પામ નો મતલબ છે આપણા ટ્રાફિક પોલીસો આપણી જોડેથી લે છે એ. બ્રાઇબ, લાંચ, રુશ્વત. બ્રેક અ લેગ. બ્રેક અ લેગ નો મતલબ થાય છે ટુ સે ગુડ લક ટુ સમવન. શું થાય છે? ટુ સે ગુડ લક ટુ સમવન. ઇઝી છે. થ્રો કોશન ટુ ધ વાઇન્ડ. પવન જોરથી ફૂંકાતો હોય છતાં વચ્ચે કૂદવું, એનો મતલબ થાય છે રિસ્ક લેવું. બીજું છે ઇગ્નોર ધ સિચ્યુએશન ના, પ્લેઇંગ સેફ ના. થ્રો કોશન એટલે આગમાં કૂદવું, હવામાં કૂદવું, એ રીતનો મતલબ થાય છે. તો યાદ રાખજો, થ્રો કોશન ટુ ધ વાઇન્ડ એનો મતલબ થાય છે ટેક રિસ્ક. As the deadline approached, the team was working dash to finalize the report. વાક્ય જુઓ. ડેડલાઇન, ડેડલાઇન શેની હોય? સેલ્સમાં કામની હોય. રાઈટ. તો શું આવશે? અગેન્સ્ટ ધ ક્લોક, સમયની મર્યાદામાં. ક્લોક સમયની મર્યાદામાં. She took the criticism dash and used it to improve her performance. ક્રિટિસિઝમ લીધું અને એણે તે ક્રિટિસિઝમનો ઉપયોગ પોતાના કાર્યને ઇમ્પ્રૂવ કરવામાં લીધું એટલે આવશે ઇન સ્ટ્રાઇડ. બાકીના મતલબ તમારે જોવા હોય તો વિડીયો પોઝ કરીને જોઈ લેજો. કશો વાંધો નથી, જેટલું વધારે કરશો એટલું સારું રહેશે. The CEO resigned, citing personal reasons, but inside they knew it was just a red herring. CEO એ રિઝાઇન કર્યું એના પર્સનલ કારણને લીધે, અને તેના અંદરનાને ખબર છે કઈક દાળમાં કાળું છે. દાળમાં કાળું સોને મેચ થાય છે? કેન ઓફ વોર્મ્સ ના, સ્લીપ ઓફ ટંગ્સ ના, અ ફેધર ઇન ધ કેપ ના, અ રેડ હેરિંગ. વેક્સ્ડ એન્ડ વેન મતલબ થાય છે વધવું અને ઘટવું. આ હતા ઇમ્પોર્ટન્ટ ઇડિયમ્સ અને ફ્રેઝિસ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.